નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. આવી જોઈએ અગત્યના સમાચાર. જેતપુર પોલીસ એક્શન મોડમાં 31 ડિસેમ્બરની રાત્રે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસનું સઘન ચેકિંગ. જેતપુર ડિવિઝન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેતપુર સહિતના વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જેતપુર ડિવિઝનના વિસ્તારમાં આવેલા જેતપુર સિટી તાલુકાના ઉદ્યોગનગર તેમજ વીરપુર વિસ્તાર સઘન ચેકિંગ. જેતપુર સિટી પોલીસ દ્વારા ડમડમ હાલતમાં 3 વ્યક્તિઓ પકડાયા. શહેરના બહારના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસની ટીમો દ્વારા ચેકિંગ ચાલુ. તમામ શંકાસ્પદ વાહનો અને ઇસમોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેતપુર ડિવિઝનમાં રાત્રિના 9 વાગ્યાથી સવાર સુધી વિવિધ વિસ્તારોમાં તેમજ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આજરોજ 31 ડિસેમ્બર નાઇટમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચનાથી સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ તેમજ ફાર્મ હાઉસ ચેકિંગ વગેરે ચાલુ છે, જે આજ રાતે 9 વાગ્યાથી લઈ અને પૂરી રાત ચેકિંગ કરવામાં આવશે. તમામ વાહનો જેમાં શંકાસ્પદ જણાતા ઈસમો તેમજ કોઈ કેફી પદાર્થ પીધેલા ઈસમો હોય તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. અને તમામ જે આઉટસ્કર્ટમાં જે ફાર્મ હાઉસો છે એમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થતી હોય તેના માટે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તેમના ચેકિંગ ચાલુ છે. હાલ જેતપુર ડિવિઝનમાં ધારેશ્વર ચોકડીથી લઈ તત્કાલ ચોકડી, જેતપુર સિટીમાં અંદર સરદાર ચોક તેમજ જેતલસર તેમજ ચોકીદાર એમ અલગ અલગ વિસ્તારોમાં તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે અને કોઈ પણ એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવે એમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.